થોડી થોડી ફાવી ગઈ હો. ઊભી રહી જા. બસ પાકી ફાવી જઈ હવે આપણને. સવારનો 2 કલાકથી કૂટી આકું છું આમાં. મને કૂટીએ આવડી જાય તો અહીંયા આ ગધેડો આવ્યો નહીં. ક્યાં ગુડાનો હોય છે સવારનો? દાદા આવી આવ્યો. આટલી બધી કેવી વાર લાગી? દાદા ઘરે એક જણો ચા પીવા આવ્યો ને એટલે વાર લાગી જાય. એ એવાને અત્યારમાં સા પાવા ન રેવાય. દાદા તમે શું કરો છો? એ આજ જો આ કૂટી મને પાકી ફાવી જાય. સવારનું રખડાવું છું ફરિયામાં ને ફરિયામાં. આહાહા, દાદા ફરિયામ રખડાવો તો આપણો પો ન પડે. એ અત્યારે ક્યાંય ગામમાં પેટ્રોલ બટ્રોલ ક્યાંય મળતું નથી ને, કોઈ મોટરસાઇકલ નીકળતું નથી. તમે જો બાય કૂટી લઈને નીકળશો ને તો તમારો પો પડશે. પો હાચું? હા તું બહાર રખડાવા જાવ? હા, એક રાઉન્ડ મારતા ગામમાં. વાહ ભાઈ વાહ, એવો પો પડે તો લાઈ ગામમાં ચાલ્યો જાવ. પણ આમ જો હું બહાર રહીને પો પાડીને આવું ને તો તું રસોઈ બનાવી નાખજે. હજી મારે જમવાનું છે. વાહ 2 પપ મારી દે ને એટલે ફૂલે દાડા રોકા થઈ જાય. 30,000 નું કુટી છે, એમાં શીરો પો પડે. ગામના પાસે 2 લાખના મોટરસાઇકલ છે. અત્યારે યુદ્ધના કારણે પેટ્રોલ જડતું નથી. આમાં એનો ક્યાંથી પો પડશે? મારા બેટા આ ગામના કોક જોવે ને તો મારો પો પડે. કોઈ બજારમાં નથી દેખાતા. હા, આ ઇઝરાયલ ને અમેરિકાનું યુદ્ધ ચાલુ છે. ત્યાં ભારતમાં ગેસ બંધ થઈ ગયો. બોલો, શ્યાંય કારખાના બધા બંધ થઈ ગયા. શ્યાંય કારખાનું હાલતું નથી. મારે કામે શ્યાં જવું? લાય ગામમાં એક આંટો મારું. શ્યાંક દાડી બાડી હોય તો શ્યાંક દાડીએ રહી જાઉં. એ દાદા, કૂટી લીધું તમે? હા હા. તે દાદા આ કૂટી તમે અમથું લીધું. આ ભારતમાં પેટ્રોલ બધું બંધ થઈ ગયું છે. પછી તમારે હકેલી મૂકી જ દેવું જશે. એ ગધેડા, આ પેટ્રોલ વાળું નથી, આ ચાર્જિંગ વાળું છે. ચાર્જિંગ વાળું? તો આમાં પેટ્રોલની જરૂર ન પડે ને દાદા? એ ના, આમ જો સાંજે ચાર્જિંગમાં મૂકી દેવાનું અને પછી આખો દી ધધડાવવાનું ગમે ત્યાં. એવું હે? હા. એ દાદા બીજું બધું જવા દો. તમે વાડીએ કઈક કામ હોય ને તો મને કામે રાખી લો ને. મારે છે કામ નથી હાલતું. એ ભલા માણા, અત્યારે આખી સિઝન પૂરી થઈ જાય. હવે ટેટ સોમાહું આવે ને ત્યારે માણસોની જરૂર પડે. વાડીએ બાવરા કાપવાનું નથી? એ ના, એ બધા શેઠા બેઠા ચોખા કરીને મૂકી દીધા છે. આમ જો હવે જરૂર પડશે ને એટલે હું તને સિઝનમાં કહીશ. હા. બોલ બોલો, મારો ભાઈ છે, મારો ભાઈ. તો મારે તેથી ગામ જવું તું, મેં કૂટી માગી, મને કૂટી ન દીધી. એને એક કૂટી લીધી છે, એમાં કેવડી હવા કરે છે. પણ આની કૂટી રહીને આની કૂટી હાંકવી છે એટલે હાંકવી છે ને હાંકવી જ છે. લાય ઓલા મૂકીને ગીર જવા દે. મૂકી અને હું બે થઈને કંઈક આઈડિયો કરી અને આની કૂટી પડાવી લેવી છે. મારો બેટો આ ભૂરો ડવો કેવા ચીકડીના પેટના એને ભાઈને દવાખાને જવું તું તો કુટી ન આપ્યું. સારું કર્યું મેં માંગ્યું નહીં. એટલે મારે આ ગામમાં હે ને આબરૂ શું રહે? કાઢોલી તું કેમ આવ્યો માર ઘીરે? મૂકી આવવું પડે. પણ શું છે વાત તો કર. વાત આવતી હતી તમને ખબર જ છે. ઓલા એ ખબર છે ને, આપણને બેને આબરૂ વિના લખી દે. આપણે દવાખાનાનું બાનું કાઢ્યું તો આપણને કૂટી ન દીધું અને તોય તમને બેઠા બેઠા હક થાય છે. મને એ જ હક નથી થતું. ડોલી મને ક્યાં આબરૂ વિનાનો કર્યો હો? તું એક જ થયો હો. મૂકી મજા તમે મારા ઉપર ઢોળી દો છો. તમે હારે નતા? પણ દવાખાને તારે જવું તું ને. એ હું એટલે જ કહું છું. આમ જો ગમે એ કંઈક કરો તમે, પણ એનું કૂટી રહ્યું ને, એનું કૂટી આપણે એક ખેલ તો લેવું પછી. અલા એને જાવા દે ને ચીકણીના પેટના ને. એ જવા નથી દેવાનું થતો. આ જો મને એ જ સંભાળતો લાગે છે. હેટકી સડી છે ને? હા એ જો ને, એ તમારી જ વાત તો છે. ગમે અહીંયા ગામમાં એમ કહેતો છે મુશ્કેલી આવ્યા હતા ને તો આપણે મોટરસાઇકલ ન દીધું. એ તમારી એ હલકી જ કરતો છે ગામમાં. ડોલી તું હજી મને ઓળખતો નથી. હું આ ગામનો મુખી છું. બાકી મારે મોટરસાઇકલ લેવું હોય ને તો આમ છપટી વગાડું ને તો લઈને વી આવું. એ કેવી રીતે મુખી? અહીંયા કહું મૂકી તો હાલો આપણે રહ્યું ને આ ધર્મના કામમાં ઢીલ ન હોવી જોઈએ. હાલો.
આ મારો દાદો પોવો પાડવા ગયો છે ને કોક આને જો ભટકાડ્યું ને તો એનો કોક પોવો પાડી દીશે. રાંધીને કપલેટ કરી નાખ્યું તોય ન આયા. લાય થોડુંક બોરવાનું બાકી છે ને પેલા એ બોરી જ નાખું. આવું હોય ત્યારે આવે ઈ. મારું બેટું આ ઓલો પોપટ એક હામો જડ્યો તે થોડો થોડો પોવો પડ્યો. આ ગામમાંથી બધા માણસ ક્યાં જાય છે? હવે ઓલો ડોહલી નથી દેખાતો, મુઠ્ઠી નથી દેખાતા, મજા કોઈ નથી દેખાતા. ક્યાં જાય છે? મારે એક વાર અહીંયા પોવો પાડવો છે પણ કાંઈ વાંધો નહીં. લાય હવે છે ને સિરાવન થઈ ગયું છે. ઘીરે જઈને સિરાઈ આવું અને પછી પાછો પોવો પાડવા બારો નીકળીશ. મારી કોઈ આવી ન જાય ને તો સારું છે. આ મૂકી જ્યાં ને જ્યાં કે હમણાં આવું સુકાન કીધે પોલીસના લુગડા લેતો આવું ત્યારે મળશે આવશે. આમ શક્કર વક્કર કેમ કરે? શું તારો ભાગવાનો પ્લાન હતો? કાંઈ નહીં સાહેબ, કાંઈ શક્કર બકર ન કરતો. શું તે ગુનો કર્યો છે? ના ના સાહેબ, હું તો આમ તો ઊભો હતો અહીંયા. ઉભો રે, ઉભો રે. એ હું મૂકી છું. હે? હા એ ઓલા સુકો નો રહ્યો એને મને કીધું તું એ કે તમારે લુગડા જોઈને તેથી લઈ જઈજો. એ તો ઠીક પણ તમે મૂકી આ ટકોન બકોન આ બધું આમ જોવો ને ઢીલું બીલું આ બધું મેં તો ઓળખ્યો નહીં ઘડીક બોલો. ડોલી કોક ભારી જાય ને એ પેલા આપણે બે નીકળી જઈએ. પણ આમાં તમને કોઈક ભારી જાય તો કાંઈ ફેર ન પડે. કોકને એમ થાય હાસા સાહેબ છે. એવું છે? હા હા હાલો હવે રહ્યા ને હાલો આમ ક્યાંક આમ વિશે પૂરો ડોહો એને ગોતી. હાલ. હા હા અને આમ જો અહીં કુટી પાઈ હે ને બહુ ડમરી નો ઉડાડતો નકર ગાફો મરવી. સિરાવન થઈ ગયું? કેરનું થઈ ગયું છે. હવે ઠરવા આવ્યું છે. ગાયગા ખાઈ લો ને કે ઠરી જાય છે પાછું. હા હા મૂકી આપણે 4-5 બજારો રેખડ્યા પણ માજો આ ક્યાંય દેખાણો જ નહીં કુટી લઈને. એ તું ભલામણા મૂકી મૂકી કરીમાં તું ધરાય ધરાય માર ખવડાવીશ. કોકને ખબર પડી જાય છે. તું મને સાહેબ કે એટલે એ વાત સાચી હો તમારી મૂકી. અને હવે ક્યાંય આપણે રખડવું નથી. એનું ઘર હે ને અહીંયા જ છે. આજકાલ એને ઘરે જ વ્યાજ આવી. ઈ હાસું ગમી આવી ગયો રેટો ઘીરી આવવાનો કા. હા હાલો હાલો એને ઘીરે વ્યાજ આવી. રખડશું તો મેળ નહીં ખાય. બેઠો બેઠો પાડા કોડે વાંકો લેશે. 5 રોટલા કીધા છે ને મારા હાટું એક રોટલો નહીં વધવા દે. બધાય રોટલા ખાઈ જાય છે. સાહેબ આવ્યું ને ઈ જ મારા ભાઈનું ઘર. આ જ છે. હા હા હાલો હાલો. અય ક્યાં ગયો તાર દાદો માર ભાઈ? એ ઘરમાં સિરાવે હે. તેને બોલાય સાહેબ ને કામ છે કાંઈક. બોલાવવા પડશે. કામ હોય તો બોલાવવા ન પડે. હા બોલાવતો હો. રાજા ને જલ્દી આવજે. એ થોડા કડક રહ્યો કડક ન કરી એ કઈ નહીં હારી. હા એ વાત સાચી તારી. એ દાદા એ દાદા એ શું છે? એ સાહેબ આયા હે. તે સાહેબ આયા હોય તો શું છે? એ તમને બોલાવે હે. ન્યા હા હાલ. બોલો બોલો સાહેબ. આ કોટી તમારું છે? હા હા લાયસન્સ છે? ના ના સાહેબ તો કાગળિયા? કાગરિયા નથી. તો તમને ગામમાં હાંકવાની પરમિશન કોણ દેશે? કાંઈ નહીં સાહેબ, હું આમ તો રખડાવતો હતો. કાંઈ કાગળિયા નથી, લાયસન્સ નથી અને ગામમાં રખડાવો છો? એ સાહેબ મારી પાસે કાગરિયા છે અને લાયસન્સ છે. આ તો હું તમારી પરીક્ષા લેતો હતો. તો ભલા મના પેલું કહેવાય ને આ તારી ગામ વિશે આમરું શું રે મેં માર્યો એનું. સાહેબ મેં તમને કીધું નતું મારા ભાઈ પાસે બધી વસ્તુ છે, કાગરિયા છે, લાયસન્સ છે. તમે ઘા કરી લ્યો હો ફટ દઈને. હાલ હાલ મતો ક્યાં છે? સાહેબ
એ ઓયડીમાં પડ્યું. લેતો હોય ના સાહેબ તમે હાલો ને એમાં કેટલાય કાગરિયા છે જોઈને તમે લાયસન્સ ને એના કાગરિયા હોય નોખું કાઢી લીજો. હાલ હાલ તું એના રીજે હું કાગળિયા ચેક કરતા હું હા કરતા હો સાહેબ જાઓ. હાલ તું ઓલું ભરી નાખ પૂંજા. હા હા બતા હાલ ક્યાં મેચા છે ખાયો ઘા અલા બોતો રે દાદા ઉભો રહ્યો તમારે એને સાહેબ ઉપર ઘા ન થાય હો એમ સાહેબ ના દીકરા તને નોકરી આપી કોઈને દીધી. સરકારમાં મને નોકરી જડી છે તમારું કહેવાનું શું થાય છે ઈ કયો ને સરકારમાં જ નોકરી ચડી હે. હા આ કુટીમાં કાગરિયા જોઈ ઈ તને ખબર છે આમાં લાયસન્સ ની જરૂર પડે હે? મારું બેટું આમાં નહીં જરૂર પડતી હોય સરકારે સાહેબ એવો નિયમ તો લખ્યો નથી નિયમ હું તને સમજાવું. હાસુ બોલ. તો કોણ તું એ સાહેબ છો હે? આ નથી દેખાતું ખોટું બોલે. ઉભા દાદા હું હે ને આ તો કહી દઉં મારતા નહીં હવે મને તે હું છે ને મૂકી છું હવે તારી જાતના મુખી આ તકો હું હવારમાં કરાવીને આવ્યો છું આવા હાટો તે આ ટકો કરાયો. એ આ બધા તમારા ભાઈ રહ્યા ને એના કામમાં છે એને મને સગાવીને અહીં લાયા છે હે? આવું કરી આપણે કુટી લેવા હાટું તેથી તમને ટાઈમ ને હા ઓલ્ફા તો એને પેટમાં નતું દુખતું ને એ કુટી લેવાનો કાવતરો હતો ને. હા દાદા એ બધા તમારા ભાઈના જ કામમાં હતા પણ મારું નામ ન દેતા હો હા ભલે ભલે દાઢી સડાવો. આજો પણ દાદા એટલું બધું તમારે મારી ન લેવાય પાથરું ખબર પડવી જોઈએ આ બધા કાનૂનના નિયમ શું છે ઈ. આમ રેડી થઈ જાઓ હરખા. હલામ હોય મારા દાદા રહ્યા ને ઓલા સાહેબને કેટલાય કાગળિયા બતાવશે પણ લાયસન્સ નથી અને કુટીને કાગળિયા નથી. આ સાહેબ રહ્યા ને મારા દાદાને ધરવી દેવાના છે અને ધરવી દે ને તો કામ થઈ જાય. કુટી ઢાંકતા બંધ થઈ જાય. હલામ મોય થાને આ એ સાહેબ તમે રહ્યા ને જે કાંઈ કહેવાનું હોય ને મારા ભાઈને એથી મેં આઈને કહી દીજો. ગામમાં મારા ભાઈને આબરૂ કેટલી તમને ખબર છે? પછી મારા ભાઈને આબરૂ ન રહે. સાહેબ તમે કાગરિયા જોઈ લીધા નહીં? હા કાગળિયા જોઈ લીધા બધા સાહેબ બધા કાગળિયા હતા ને મારા ભાઈ પાસે. સાહેબ કયો ને બધા કાગરિયા નો દેખાડ્યા. હા બધા હતા સાહેબ હવે તમે ઠેઠ આટલે બધી આયા હો ને તો મારું એક કામ કરો. ઈ શું આ તમારો બડો રહ્યો ને ઈ મને દ્યો ને. ના ભાઈ હવે છે ને બડો રેવા દો દાદા બડો નહીં દઉં હે ના પછી સાહેબ ઓલા કાગરિયા તમને યાદ છે ને? એ હાલ્યો મારા ભાઈ ને સાહેબ છે ને પોલીસ નો બડો જોવાનો બહુ શોખ છે. હા હા એટલે મારે મને તું કામ મારે ના દીકરા આ સાહેબ છે હે? ના ના કોણ હે? મૂકી હે? દાદા ઉભર હવે હે ને આવું નહીં કરી હે? એકવાર જવા દ્યો. નીકળો. મારા બેટા કુટી હાટુ કેવા કેવા કાવતરા કરીને આવે છે. આ તો પેટ્રોલ નથી મળતું ને એટલે આવતા લાગે છે પણ આ દાદો એટલો તૈયાર છે આ કુટી તો કોઈ દી નહીં જવા દે. તમે જાને ક્યાંય નો હાલો. શું એવું થયું તું ઘરમાં માની ગયા? ડોલી તાર તો કહેવાય એવું નથી અંદર મને હારી પેટનો ધોયો છે એવું હે? એટલે મેં સાચું બોલી ગયો પછી ઓલે હરિનામ આવે આ દાઢી પહેલો. મારા દાદા ન લઈ ગયા. ના એની કાંઈ જરૂર નથી અહીંયા જા તું ઘીરે.
有人，